નમસ્કાર. અ, લોકસભા, રાજ્યસભા, બિલો, બહુમતી અને એના પછી આપણે ઓફિસ ઓફ પ્રોફિટ લાભનું પદ ખતમ કર્યું, બરાબર. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે, બરાબર. તો લોકસભા અને રાજ્યસભાના જે સભ્યો છે, જે એમપીઓ છે, અથવા રાજ્યોની વિધાનસભાની અંદર જે એમએલએ છે. હવે ખરેખર તમે એક વસ્તુ વિચારો કે આપણે વોટ કોને આપીએ બેટા? પાર્ટીને વોટ આપીએ કે વ્યક્તિને વોટ આપીએ? આ એક સવાલ છે આપણા માટે. આપણે વોટ કોને આપીએ બેટા? તો કોઈ પાર્ટીની આઈડિયોલોજીને ચાહતા હોઈએ તો પાર્ટીની આઈડિયોલોજીને વોટ આપીએ, કાં તો પછી આપણે વ્યક્તિને ચાહતા હોઈએ તો વ્યક્તિને પણ વોટ આપીએ. ઘણીવાર તમે દેખતા હશો, ઘણો વ્યક્તિ ઇન્ડિપેન્ડન્સ હોય, અપક્ષ પણ જીતીને આવે છે, કોઈ પાર્ટીમાં નહીં હોય, બરાબર. અપક્ષ પણ ઇલેક્શન જીતીને આવે છે. તો સવાલ અહીંયા આપણી ડેમોક્રેસીનો જ છે બેટા, બરાબર. લોકશાહીનો જ સવાલ છે. કારણ કે આ એક એવી અજાયબી છે, બરાબર, કે હજુ સુધી એની સોલ્યુશન આવી નથી શક્યું, બરાબર. દેખીએ, આપણે ભણીએ આને શું છે એમ, હે ને. તો દેખો બેટા, આજે આપણે જે ભણવા જઈ રહ્યા છે એને કહેવાય પક્ષ પલટા વિરોધી કાયદો. પક્ષ પલટા વિરોધી કાયદો એટલે કે એન્ટી ડિફેક્શન લો. મૂળ બંધારણમાં ક્યાંય નહોતો આ, મૂળ બંધારણમાં હતો નહીં. હવે પહેલા જ સમજો સાહેબ, પક્ષ પલટો એટલે શું એમ, એને આપણે સમજીએ બેટા કે પક્ષ પલટો એટલે શું. સાહેબ આટલું તમને ખબર પડતી હશે કે પક્ષ પલટો એટલે શું એમ, તો આટલી બી અમને સમજણ પાડો. ઘણા નહીં ખબર પડે બેટા, એટલે સમજાડ દેવું પડે. આ લોકસભા બેટાના રાજ્યસભા એવું સમજો, બરાબર, હે ને. લોકસભા તમે દેખી છે, રાજ્યસભા દેખી છે. રાજ્યસભામાં કેવી કાર્પેટ હોય બેટા, હે ને. અને અહીંયા કઈ હશે? ગ્રીન. ઓકે, ચાલો અહીં દેખજો. હવે લોકસભા છે બેટા. હવે લોકસભામાં 273 પ્લસ આવે તો સરકાર બને કે નહીં બેટા? એની આટલી બેઠકો આવે એની, બરાબર. કેટલી બેટા? 273 પ્લસ. કારણ કે બહુમતી તો જ કહેવાય બેટા કે અડધી સીટોથી એક વધારે હોય, બરાબર. તો આ આપણી બહુમતી 273 બેઠકો આવે લોકસભામાં, તો એમની બહુમતી છે, એમની સરકાર બને. અથવા પ્રી પોલ અલાયન્સ બેટા, પ્રી પોલ અલાયન્સ. સાહેબ પ્રી પોલ અલાયન્સ એટલે કે ચૂંટણી પહેલા તમે જે અલાયન્સ બનાવ્યું, જેવી રીતે કે કોંગ્રેસે આ લોકોએ મળીને ઇન્ડિયા અલાયન્સ બનાવ્યું હતું કે નહીં બેટા, બરાબર. અને બીજેપી લોકોએ મળીને એનડીએ અલાયન્સ બનાવ્યું હતું ને, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ. અને આના ઇન્ડિયા અલાયન્સ બનાવ્યું હતું. પેલા અલાયન્સનું નામ હતું બેટા યુપીએ, બરાબર. આમ પણ એમાં મજા નહીં આવ્યો તો ઇન્ડિયા બનાવી દીધું, બરાબર, કે આપણે ઇન્ડિયા અલાયન્સ બનાવીએ. ઠીક છે, તો બી મેળ નહીં ખાધો બેટા, બરાબર. તો પ્રી પોલ અલાયન્સ અહીં દેખજો બેટા. તો ઇલેક્શન પહેલા પ્રી પોલ અલાયન્સ હોય, અથવા કોઈ પાર્ટી પોતે બહુમતી. તમે હમણાં દેખો બેટા, બીજેપીને 273 ટોટલ તો નહીં જ મળી હતી બેટા. કેટલી મળી? 240 જ મળી, બરાબર. તો કોની જોડે ગઠબંધન, આપણે અલાયન્સ હતું બેટા એમનું? દેખો, ગઠબંધન નથી બોલતો, ગઠબંધન તો બેટા ઇલેક્શન જીત્યા બાદ જોઈન્ટ થાય ને આમ અહીંથી થઈ જાય એ છે, બરાબર. આમ આયારામ ગયારામ જેવું છે, હે ને. અહીં દેખજો, તો આ 240 જે છે કે નહીં બેટા, એ 240માં કેટલા ખૂટી રહ્યા બેટા? 33. તો એ 33 નીતિશ કુમાર, બરાબર. અને બીજું કોણ છે બેટા? ચંદ્રબાબુ નાયડુ. એ લોકો મળે. આવું થોડું ઘણું તો પોલિટીનું નોલેજ હશે બેટા તમને, હે ને. તો જ સરકાર બની બેટા બીજેપીની, હે ને. આમ પણ બહુમતી કોની છે બેટા? 240 તો એ લોકો લાયા ને આમ, બરાબર. આમ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી હતી બેટા? 100. એના ખાલી 100 માર્યા એમ. મજા તો અહીં છે, દેખો બેટા. હવે સાંભળજો બેટા. હવે 240 છે તો સાહેબ એની પહેલા બીજેપીની કેટલી હતી બેટા? એની પહેલા બીજેપીની જ ખાલી બેટા 303 બેઠકો હતી. એનું મતલબ બીજેપી જ ખાલી બહુમતીમાં હતું. દેખ લો, અલાયન્સ વગર સિંગલ લાર્જેસ્ટ પાર્ટી. શું બોલાય બેટા? સિંગલ લાર્જેસ્ટ પાર્ટી. કેવી પાર્ટી બેટા? બોલો. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી. એમ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી એ બીજેપી હતી. આમ ઓકે. અહીંયા કોઈ ભાજપ કોંગ્રેસ નથી ભણાવતો હો, બરાબર. હું ભણાવી રહ્યો શીખવાનું છે બેટા, બરાબર. આમ આના વગર ટીવીની સામે બેઠા હોય ને કઈ કેટલી બેઠકો એ ખબર જ નહીં પડે આપણને. આઈ ડોન્ટ ઇન્ટરેસ્ટ ઇન પોલિટી એમ કે પાછા. ઓ ભાઈ, ઇન્ટરેસ્ટ રાખજે. ઓ તો ર સાથે નીરસ સુધી જતું રહે, બરાબર. બધું શીખવું પડે, બરાબર, જાણવું પડશે. ઓફિસર બનો છો ને બેટા, તો આ બધો ખ્યાલ હોવો જોઈએ. હવે અહીં દેખજો બેટા. તો પોલિટીને સમજવાની છે.
એની ડિબેટો નથી કરવાની બેટા. તો દેખો, તો હવે માન લો 273 નહીં મળી બેટા, તો એ અલાયન્સ હશે અને એનાથી એ બનાવશે. હવે દેખો બેટા, માન લો કે બહુમતી નહીં મળે તો એ લોકો ગઠબંધન કરે બેટા. પછી હવે કઈ રીતની છે આખી પ્રોસેસ હું તમને રાષ્ટ્રપતિ ચેપ્ટર ભણાવીશ ને બેટા, અને રાજ્યપાલ ચેપ્ટર ભણાવીશ, એમાં હું તમને કહીશ, બરાબર. પણ હમણાં એટલું કહી દઉં કે રાષ્ટ્રપતિને રાજ્યપાલ જોડે વિવેકાધીન પાવર હોય બેટા. કેવો પાવર હોય? વિવેકાધીન, જેને ડિસ્ક્રિશનરી પાવર કહેવાય. એ ડિસ્ક્રિશનરી પાવર પ્રમાણે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કાં તો પ્રી પોલ અલાયન્સ વાળી પાર્ટીને એ આમંત્રણ આપે અને પછી એ સરકાર તમારી સાબિત કરો, કારણ કે લોકસભામાંથી કે એનામાંથી પસાર થશે પછી જ એમ બહુમતી આવવાથી સરકાર એમની બનશે બેટા. પણ એક વસ્તુ વિચારો બેટા, કે જો પ્રીપોલ અલાયન્સ નહીં કર્યું હોય, સાંભળજો, પ્રીપોલ અલાયન્સ નહીં કર્યું હોય, સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને પણ બહુમત નહીં મળી હોય, એ દરમિયાન માન લો 20 જણ ખૂટી રહ્યા બેટા, અને એ અલગ પાર્ટીના માણસો છે, એ અલગ પાર્ટીના માણસો છે ને બનાવી છે સરકાર બેટા. શું બનાવી છે બેટા? બોલો, સરકાર. કારણ કે આટલો ખર્ચો થયો ઇલેક્શનનો, બરાબર, એનું ટેન્શન નથી બેટા, એના એ કર્યો એનું ટેન્શન છે. એ સમજ્યા? બરાબર. આમ એટલે સમજે એને વંદન બેટા. ઇલેક્શન કમિશનનો તો ખર્ચો છે જ બેટા, એ વાત તો સાચી છે, એ તો આપણા ટેક્સમાંથી જ છે ને. આમ પણ એનાએ બી તો ખર્ચો કર્યો છે ને બેટા. આમ હવે સરકાર તો બનાવી જ પડે. તો આ 20 જણને એમ કહેવામાં આવે, શું કહેવામાં આવે ખબર? આ લોકો આવીને હું બનાવી દે બેટા, સરકાર. હવે માન લો આ હતા બેટા, એવું સમજો, સમજો ખાલી હો બેટા, આપ, हम नहीं आप, बराबर, आप किसे वोट दोगे? आप. તો દેખ લો, તો આ જે 20 જણા હતા એને કેજરીવાલ જોડેથી સીધા ઉઠીને અહીં આવતા રહ્યા, બરાબર. આ 20 જણને ચૂંટનારા લોકો જે હતા, પીપલ હતા, મેંગો પીપલ હતા, આમ આદમી હતા, એના એ કોની આઈડિયોલોજીને વિચારીને વોટ આલ્યો બેટા? આનાની. નઈ રાજનીતિ લાએંગે હમ દેશ બચાએંગે, બરાબર. આમ આમ કરીને આવ્યા હતા. તો આપણા જેવા બિચારા આવી ગયા વાતમાં, અહીં વોટ હાલ દીધો બધાએ, ધનાધન 20 જણા જીતાડ્યા, અને આ 20 જણા ઉઠીને સીધા જા રહા હું મેં. તો આનું બહુ એક મસ્ત વાક્ય યાદ રહે બ્રો, नहीं खाता नहीं भाई, जो हम कहे वो सही, चलो इधर के, અહીં આવી ગયા, ભાઈ ગયા. તો બેટા દેખ લો, આપણે પાવર આમને આલ્યો તો કે નહીં, પણ આપણે પાવરનું કઈ રહ્યું જ નહીં બેટા. આનાએ તો હું કરી દીધો બેટા પક્ષ પલટો. એટલે આજ આપણે શું ભણવાનું છે બેટા? પક્ષ પલટા વિરોધી કાયદો. મજાની વાત તો હવ છે બેટા. એ આયો ક્યારે માર છોરાવ ખબર? 52મો બંધારણીય સુધારો 1985. એટલે માર છોરાવ તમને ખબર 85 1950 પછી આવે. નહીં સમજ્યા? 85 1950 પછી આવે કે નહીં? અને કેટલા વર્ષ બાદ આવે બેટા? 35 વર્ષ તો જલસા જ હતા કે નહીં બેટા? બરાબર. આમ जिसकी लाठी उसकी भैंस, समझे इन वंदन बेटा. जिन जोड़े रुपया, बिजनेस, कॉर्पोरेट जेनी बाजू, बेटा आओ बेसो, खत्म, टाटा बाय बाय, सरकार हमारी, तुम कोई भी वोट आलो, बस पब्लिक भी कंटाळे कि नहीं, 500 हाल वोट મળે. समझा? तो ठीक છે બેટા. અહીં દેખ લો બેટા, જસ્ટ આ કોમેડી સમજજો બેટા, હું આ શું કહેવા માંગે છે. તો ખરેખર પક્ષ પલટો નહીં થવો જોઈએ કે નહીં બેટા? કે આપણે પાર્ટીને વોટ આલીએ છીએ, કોઈક વાર વ્યક્તિને વોટ આલીએ છીએ, બરાબર. હવે અહીં દેખજો બેટા, મજા છે. એનો મતલબ શું છે બેટા? કે ડેમોક્રેસી ઇઝ ધ વિલ ઓફ ધ પીપલ. સાચી વાત છે કે નહીં બેટા? આ વાક્ય બોલવાનું માર છોરાવ. લોકશાહી શું છે? તો લોકશાહી શું છે બેટા? ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. તો અહીં તો શું થઈ ગયું? ફોર ધ પાર્ટી, બાય ધ પાર્ટી, ઓફ ધ પાર્ટી. તો પીપલની જગ્યાએ પાર્ટી જ આવી ગયો. સારું સમજ્યા કે નહીં? આમ તો અહીંયા દેખો બેટા, લોકશાહી શું છે? તો લોકોની મહત્વાકાંક્ષા છે. આ શબ્દ બોલો બેટા, આના પર સોલિડ માર્ક મળે. દેખ લો, બરાબર. કોઈ પૂછે ને કે લોકશાહી એટલે શું, આપણે તો એક જ અબ્રાહમ લિંકનની વ્યાખ્યા બોલે, લોકોનું, લોકો દ્વારા, લોકો માટે થતું શાસન એટલે લોકશાહી કે, બરાબર. આમ પણ લોકશાહી એટલે શું બેટા? લોકોની મહત્વાકાંક્ષા, લોકોની ઈચ્છા, લોકોની ભાવના, લોકોની લાગણી, બરાબર. આમ પણ આપણી લાગણીઓ તો કઈ અટવાઈ રહી બેટા, શું ખબર? આને સમજતા જ નથી કોઈ. તો ડેમોક્રેસી શબ્દ બહુ મોટો શબ્દ છે બેટા. અને વટભેર પાછા આમ છાપરે ચડીને બોલે મેં લોકશાહી में जी रहा हूं. एक वाक्य बोल देखो,
બરાબર. તો લોકશાહી એટલે શું બેટા? બોલો તો. ડેમોક્રેસી ઇઝ ધ વિલ ઓફ ધ પીપલ. લોકોની મહત્વાકાંક્ષા છે બેટા, વિલ છે એમનું. અહીં વિલ એટલે સાબુ નહીં સમજતા. હા, અહીં દેખજો બેટા. હવે તો ગવર્મેન્ટ શુડ બી સ્ટેબલ. દેખ લો બેટા, ગવર્મેન્ટ કેવી હોવી જોઈએ મારા છોરાઓ? સ્ટેબલ. આ શબ્દો બોલજો બેટા. ગવર્મેન્ટ શુડ બી સ્ટેબલ. ગવર્મેન્ટ કેવી હોવી જોઈએ બેટા? બોલો. સ્ટેબલ હોવી જોઈએ, અનસ્ટેબલ નહીં હોવી જોઈએ ભાઈ. બરાબર. આમ હવે તમે એમ કહો સાહેબ તો લોકોએ જ બહુમતી હાલ દેવી જોઈએ ને, તો હાલીન 2014 થી હાલી રહ્યા. બરાબર. તો સ્ટેબલ જ છે કે એમ કહો? ચાલો. ડિફેક્શન કોઝ ઇન્સ્ટેબિલિટી. એનો મતલબ પક્ષ પલટો શું કરશે બેટા? ઇન્સ્ટેબિલિટી લાવશે. પક્ષ પલટો શું કરશે? ઇન્સ્ટેબિલિટી લાવશે. ડિફેક્શન કેન બી ડ્યુ ટુ વેસ્ટેડ ઇન ઇન્ટરેસ્ટ. બરાબર. આમ સમજ્યા? તમારા જોડે દગો થયો કે બેટા? નહીં સમજ્યા બેટા? વોટ કોને આલ્યો? તમે. વિચારધારાને આલ્યો કે નહીં બેટા? અને પેલો ભાઈ જે બદલ દીધું કે નહીં બેટા પક્ષ? બરાબર. તો આ તો આનો જેવું થયું કે નહીં બેટા? કોફી વિથ કરણ જેવી હાલત થઈ કે નહીં તમારી? હે ને? સ્કાય ડાઇન પર કોફી પીને પાછળ આમ હતું ખાચ ગયો. આ દગો જ થયો બેટા. આ દગો જ કહેવાય કે સમજ્યા નહીં તમે? શબ્દ સમજ્યા કે નહીં બેટા? આ પાછળ આ ફોટો આમ તો શોખ ખાતર નથી બેટા. બરાબર. આમ તો એ શું થયું બેટા? ગયો બિચારો. બરાબર. આમ પેલો એના જેવું એમ કે મન તું નહીં મરવા દે. ગયો, કાપી દીધું ખચાક. જા. તમારું કઈ છે જ નહીં બેટા પીપલનું. જો પક્ષ પલટો થયા કરે તો એમ. ઓકે, તો નહીં થવો જોઈએ બેટા પક્ષ પલટો. ઓકે, તો અહીંયા દેખજો બેટા. ચાલો. એટલે શું કર્યું બેટા ખબર? એક 10th શેડ્યુલ નાખ્યું. કયું શેડ્યુલ નાખ્યું બેટા? બોલો. 10th શેડ્યુલ. 10મું પરિશિષ્ટ, 10મી અનુસૂચિ. એનામાં એન્ટી ડિફેક્શન લો. બરાબર. અને કયા બંધારણીય સુધારા દ્વારા બેટા? 52મો બંધારણીય સુધારો 1985. બરાબર. આમાં હું કીધું ખબર બેટા? દેખજો, આના ઉદાહરણથી સમજાડું છું. હો, પાછા એમ નહીં કહેતા સાહેબને તો જ્યારે હોય ત્યારે બસ પતિ પત્નીઓ જ દેખાય કે. બરાબર. પણ આનાથી સમજજો બેટા. બરાબર. આમાં પહેલા હું કે ખબર? માન લો આ ભાઈ ને ભાભી, તમે એવું સમજો બેટા કે હું બરાબર અને આ બરાબર હે ને? હો, સમજો. આ એમ કે હું મારી ઈચ્છા વાત જ નહીં કરું તમારી જોડે. હું કહું મારી બી ઈચ્છા વોલેન્ટરી સ્વૈચ્છિક રીતે જા વાત નહીં કરું. તો વકીલ જોડે જઈએ તો કે ખબર? નહીં ચાલે ભાઈ. બરાબર. તમારું મેરેજ એક સોશિયલ કોન્ટ્રાક્ટ છે કે ખતમ. બરાબર. તમારી મન મરજી નહીં ચાલે કે. બરાબર. સારું, તો ઠીક છે બેટા. તો એમ કે હું આને આ થાકી ગયો, આખો દાન ભણાવ કરે, છોડ દે એમ કે. બરાબર. મેં કીધું તારો કચકચ વધી ગયો, છોડ દઉં તને કે. હું આમ બી નહીં કહી શકું બેટા. કેમ? મેરેજ ઇઝ સોશિયલ કોન્ટ્રાક્ટ. સાહેબ તમે એમ હું સમજાવો, કંઈક કહેતા હોય તો ખબર પડે. અરે માર છોરાઓ, તમારો અને જે લેજિસ્લેટિવ છે એમની જોડે સોશિયલ ડેમોક્રેટિકનો કોન્ટ્રાક્ટ છે. એટલે તો કહેવાય છે બેટા કે કોન્સ્ટિટ્યુશન ઇઝ અ લીગલ ડોક્યુમેન્ટ. બરાબર. એક સોશિયલ ડોક્યુમેન્ટ છે આપણું કોન્સ્ટિટ્યુશન. બરાબર. આ શબ્દો વાપરજો બેટા હો, જ્યારે લખો કે સમજો કે પ્રિલિમમાં દેખો ત્યારે. તો સમજો બેટા કે તમે વોલેન્ટરી બી નહીં કરી શકો. શું કે? અ મેમ્બર ઓફ હાઉસ બિલોંગિંગ ટુ એની પોલિટિકલ પાર્ટી શેલ બી, શું કીધું બેટા? શેલ બી ડિસ્કોલિફાઈડ ફોર બીંગ અ મેમ્બર ઓફ ધ હાઉસ. બરાબર. શું થઈ શકે છે બેટા? ડિસ્કોલિફાઈ કૈસે થઈ શકે? ઇફ હી હેઝ વોલેન્ટરી ગિવન અપ હિઝ મેમ્બરશિપ ઓફ સચ પોલિટિકલ પાર્ટી. સાહેબ નહીં સમજો. અરે એમ કે ને સ્વૈચ્છિક, એમ કે ને કે મારે આ પાર્ટીમાં નથી રહેવું એમ. ભાઈ તું જીતીને જ પાર્ટીના દમ પર આવ્યો છે. સમજ્યા? તો આ 10 જે આ 10th શેડ્યુલ છે એમાં પહેલું કયું લખ્યું બેટા? એમને પહેલું એવું લખ્યું તમે સ્વેચ્છાએ રીતે પણ પાર્ટી નહીં છોડી શકો. પાર્ટી છોડો તો તમારું એમપી નું પદ કેવું થાય બેટા? ગેરલાયક. તમે ડિસ્કોલિફાય થઈ જશો. ખબર પડી બેટા આનામાં? હું આ જ સમજાવવા માંગતો હતો બેટા. બરાબર. આ કર્યા ને આમ સ્વૈચ્છિક જો અમે ક્વિટ કરી દઈએ એમ ક્વિટ નહીં થાય. ફરો આવ જિંદગી ભર. નહીં સમજ્યા? સમજે એનું વંદન બેટા. બરાબર. પછી ચાંદ કે પાર લે ચલો એમ જ રહે. બરાબર. તો કયો શબ્દ બેટા? કીવર્ડ કયો છે? વોલેન્ટરી. સ્વેચ્છાએ બી નહીં છોડી શકો. એકવાર તમે ચૂંટાઈને આવી ગયા એના બાદ તો હું થઈ ગયો બેટા? એ કોન્ટ્રાક્ટ, કરાર. હું થઈ ગયો? એટલે કહું બેટા. બરાબર. મેરેજ કરી લો તો પેલા હું નિકાળ લેવાનું બેટા? મેરેજ સર્ટી. હવે તો ફરજિયાત થઈ ગયું છે. બરાબર. ઓકે. કેમ ખબર? ઘરડા ઘર વધી રહ્યા એટલે પછી સમજાવો. હું આનામ જતો રહી ફેર આ રહી જાય બેટા. અહીં દેખજો.
તો પહેલા શબ્દ કયો છે બેટા? બોલો. વોલેન્ટરી. મગજ ચાલે તો છે ને બેટા? હે ને? મન બી થાક લાગે બેટા, હું માણસ છું. હો, સમજો તો છો ને? શું બોલ્યો બેટા પહેલા હું? કે તમે કોઈ પાર્ટીમાં જીતીને કોઈ હાઉસમાં ગયા. હાઉસ કયા બેટા? બે, કાં તો લોકસભા કાં તો રાજ્યસભા. એમાં તમે ગયા અને એમ કહો સ્વેચ્છાએ મારે નત રહેવું બીજેપી, હું છોડી દઉં છું. ના, બરાબર? જીવો તોય હાથે ને મરો તોય સાથે. પાર્ટી નહીં છોડી શકો એવું મેં નથી કીધું બેટા. કયા કાયદાએ કીધું બેટા? 52મો બંધારણીય સુધારો 1985. કયું શિડ્યુલ? 10th શિડ્યુલ, 10મું પરિશિષ્ટ. બોલો, આ કયો કાયદો કહેવાય બેટા? બંધારણીય કાયદો કહેવાય કે નહીં? સમજાય એને વંદન. કારણ કે બંધારણીય સુધારા દ્વારા આવ્યો છે કે નહીં? તો આ બંધારણીય કાયદામાં લખ્યું છે, બરાબર? હા, તો તમને પૂછશે સામાન્ય કાયદામાં આવી જોગવાઈ છે, તો કટક લઈને ખોટું હશે. આમ આ જ વાક્ય આવશે, દેખજો. કયો કાયદો થઈ ગયો બેટા? બંધારણીય સુધારાનો કાયદો થયો કે નહીં? આમ સમજો, એક એક વર્ષ બોલું એ સમજવાનો પ્રયત્ન કરજો. ઘણીવાર સમજાવતું ત્યારે નહીં ખ્યાલ આવે, ફરી રિકેપ કરો તો ખ્યાલ આવી જશે, બરાબર? હવે અહીં દેખજો બેટા. ઇફ વોટર and abstain from voting such house contrary to any direction issued by political party to which we belongs. અચ્છા, નહીં સમજણ પડી, હું ઇંગ્લિશ વાંચી તમને ગુજરાતીમાં સમજાવું. દેખ લો બેટા. એબસ્ટેન એટલે અવગણવું, વોટ્સ એટલે મત આપવો, વોટિંગ સચ હાઉસ કોન્ટ્રી એટલે વિરોધમાં. હવે દેખ લો, માન લો આ લોકસભા છે બેટા. લોકસભામાં બીજેપી પાર્ટી છે, બરાબર? સાંભળજો. હો, હમણાં માર્કેટમાં આ છે એટલે કહી દો બેટા. હો, બીજેપી પાર્ટી છે અને તમારા સાહેબને તમે શું બનાવી દીધો બેટા? એમપી. પણ બીજેપીની કોઈ વસ્તુ મને નહીં ગમી, મને નહીં ગમી, આ કાયદો આપણને નહીં ગમ્યો, બરાબર? આઈ ડોન્ટ લાઈક ધીસ, બરાબર? મને નહીં ગમ્યું આ. પણ બીજેપી એક વ્હીપ જાહેર કરશે બેટા. વ્હીપ એટલે દંડનાયક ને બેટા? હા, એ દંડનાયક જાહેર કરશે અને દંડનાયક તમામને કહેશે, તમામ બીજેપીની આઈડિયોલોજી વાળા એમપીને કહેશે કે ભાઈ આપણે આની ફેવરમાં મત કરવાનું છે, આ બિલની ફેવરમાં મત કરવાનું છે, અથવા આ બિલની ફેવરમાં મત નથી કરવાનો, બરાબર? આમ, અને હું એમ કહું, એ મને એમ કે આના ફેવરમાં મત કરવાનો, હું કહું ના, એ લોકો કે ના, હું કહું હા. તો કોન્ટ્રાસ્ટ થયો કે નહીં બેટા? બરાબર? એનો મતલબ આમાં બીજી કન્ડિશન શું આવી બેટા? બોલો તમારો છોરો. બીજી કન્ડિશન વ્હીપની આવી કે નહીં? વ્હીપે કીધું એ પ્રમાણે તમે મત નહીં આપો, કે એબસ્ટેન કરો, કે તમે કોન્ટ્રો કરો, વિરોધમાં જાઓ, બરાબર? તો પણ તમે ડિસ્ક્વોલિફાય થો. સાહેબ, અહીં તો એવું થઈ ગયું, પીપલને નથી દેખવામાં આવતો. કોને દેખવામાં આવે છે? પાર્ટી. હવે સમજણ પડી બેટા? એટલે તો પાર્ટી વાળા હું બહાર પાડે ખબર બેટા? મેનિફેસ્ટો. શું બહાર પાડે બેટા? બોલો. મેનિફેસ્ટો. એમના મેનિફેસ્ટો હોય. બોલો, બીજું કમ્પ્લીટ ખબર પડી બેટા? હે ને? ઓકે. હવે દેખજો બેટા, ત્રીજી કન્ડિશન. બીજી કન્ડિશન ખબર પડી ગઈ બેટા? જલ્દી બોલો. કે ઇન્ડિપેન્ડન્સ મેમ્બર. અચ્છા, ની બીજેપીની, કોંગ્રેસની, આમ આદમીની, સમાજવાદી, કોઈનો નહીં. ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર. સ્વતંત્ર કોઈ માણસ ચૂંટાઈ ના આવે. શેલ બી ડિસ્ક્વોલિફાય for being a member of house if he join any political party after such election. શું કહે છે બેટા? દેખ લો. શેલ બી ડિસ્ક્વોલિફાય બીંગ એટલે માન લો સ્વતંત્ર જીતીને આવ્યો તો એ કોઈ પાર્ટી જોડે જોઈન નહીં થઈ શકે. ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર. સ્વતંત્ર છે પછી એમ નહીં કે કુદીન અહીં જાય, હે અહીં જાય, એવું નહીં થાય. તું સ્વતંત્ર આવ્યો, સ્વતંત્ર રે. એમપી ની જે બી ગ્રાન્ટ હે તન મળે. સમજ્યા? ચાલો, પહેલી કઈ કન્ડિશન હતી બેટા? વોલેન્ટરી નહીં છોડી શકો. બીજી કઈ કન્ડિશન હતી મારો છોરો? બરાબર, કે વ્હીપની વિરુદ્ધમાં જઈને વોટ નહીં અપાય. આ સમજજો બેટા, આ સેન્ટેન્સ હશે પરીક્ષામાં. ત્રીજું કયું છે બેટા? કે સ્વતંત્ર તમે જીતીને આવ્યા છો, બરાબર? તો પછી કોઈ પાર્ટી તમારાથી જોઈન થાય નહીં. સ્વતંત્ર ઇલેક્શન જીતીને આયા હોય તો, બરાબર? અને પાર્ટી થ્રુ જીતીને આવ્યા તો બે કન્ડિશન છે કે નહીં? વોલેન્ટરી, પાર્ટી બી નહીં છોડાય, બરાબર? અને વ્હીપનું કીધેલું માનવું પડે, બરાબર? હવે વ્હીપ એટલે હું એમ નહીં કહેતા બેટા, મને એ દંડનાયક હોય, પાર્ટી એની નિમણૂક કરે, દરેક પાર્ટી પોતાનો એક વ્હીપ ઇસ્યુ એ કરે એમ, બરાબર? ચાલો, મજા છે બેટા? દેખ લો. પેલા લોકો એવા જે પાર્ટી દ્વારા જીતીને આવ્યા, વોલેન્ટરી નહીં જાય, વ્હીપની વિરુદ્ધ નહીં જાય. બીજા એવા જે સ્વતંત્ર જીતીને આવ્યા, બરાબર બેટા? પણ એ કોઈ પાર્ટીમાં જઈ શકે નહીં. ત્રીજા એવા બી તો હોય ને બેટા પાર્લામેન્ટમાં નોમિનેટ કરેલા, બરાબર? કેવા હોય બેટા? નોમિનેટ કરેલા. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ નોમિનેટ કરે કે નહીં બેટા? 12 જણાને કરે કે નહીં? બોલો, કયા 12 જણા બેટા? લિટરેચર, આર્ટ, સાયન્સ, સોશિયલ સર્વિસ, હે ને? હા, તો અહીં લખેલું છે, દેખો ભાળો. શું કે? લિટરેચર, આર્ટ, સાયન્સ, સોશિયલ સર્વિસ.
ભણી ગયા ને બેટા રાજ્યસભામાં આપણે, બરાબર, પ્રાયોગિક જ્ઞાન ધરાવતા હોય, ટેકનિકલ નોલેજ હોય, શિષ્ટ હોય, બરાબર, આમ એવાને નિમણૂક કરી દે. હવે સાહેબ નોમિનેટ થયેલા તો કોઈ બી પાર્ટીમાં જઈ શકે ભાઈ. વિથિન 6 મહિનામાં એક પાર્ટી પકડ લેવાની. 6 મહિના બાદ પછી તમે કોઈ પાર્ટીમાં જઈ શકો નહીં. સમજે એને વંદન. તો શું કીધું બેટા દેખ લો, આ નોમિનેટેડ મેમ્બર, કેવો મેમ્બર બેટા? નોમિનેટેડ એટલે નિમણૂક કરેલો, ઓફ હાઉસ શેલ બી ડિસ્કોલિફાઈડ ફોર બીઇંગ મેમ્બર ઓફ હાઉસ if he join political party after the expiry of 6 months for the date of on which he takes his seat. એનો મતલબ કેટલા બેટા? 6 મહિનામાં એને મેળવી લેવાનું, એના બાદ નહીં મેળવે. જેવું નોમિનેટ થયો એના 6 મહિનામાં કહી દેવાનું કાં તો હું કોંગ્રેસ કાં તો 6 મહિના બાદ પછી લાભ લેવા સારું તઈ નહીં જાય, બરાબર. કારણ કે દેખો એમ એને એની ટાઈમ કોઈ બી પાર્ટીમાં જવાનું હોય તો એને તો ચાંદી જ ચાંદી બેટા. કારણ કે અમુક બિલો પાસ થાય 100 કરોડ રૂપિયા બોલતા હોય, નહીં સમજે એનું વંદન બેટા. હવે સમજ્યા બેટા? આમ આવું બધું માં નહીં બોલવાનું, પણ કહું બેટા શું કરું દેખ લો. પણ સમજી ગયા કે નહીં બેટા તમે એમ કહો? તો કેટલી કન્ડિશન આવી બેટા? 3 બેટા. આમાં ઇલેક્ટેડ બી આવી ગયા કે નહીં? બોલો. આમાં ઇન્ડિપેન્ડન્ટ પણ આવી ગયા કે નહીં? બોલો બોલો. સ્વતંત્ર પણ આવી ગયા. નિર્દલ્ય, શું કહેવાય બેટા એને? નિર્દલ્ય, બરાબર. નિર્દલ્ય ઉમેદવાર હોય, કોઈ પક્ષ નથી એનો, કોઈ દલ નથી બેટા, બરાબર. આમ પણ આ કેવા બેટા? ચૂંટાયેલા, બરાબર. આ ઇન્ડિપેન્ડન્ટ અને અહીં કેવા હતા બેટા? નોમિનેટેડ, બરાબર. તો 6 મહિનામાં જઈને કોઈકને મળ લેવાનું કે નહીં બેટા? 6 મહિના બાદ તમે કોઈ પક્ષમાં પછી જઈ શકો નહીં. નહીં તો તમે શું થઈ જશો બેટા? ડિસ્કોલિફાય. એવું કોણ કર્યું બેટા? 52મો બંધારણીય સુધારો 1985, 10મી અનુસૂચિ, બરાબર. 10મી અનુસૂચિ બરાબર 52મો બંધારણીય સુધારો જ. ઓકે બેટા. હા કે ના? તો બોલો બેટા. ખ્યાલ આવ્યો? મગજમાં ઉતરેલું? હા, આના ઉતરવું જોઈએ બેટા. ચાલો અહીં દેખજો બેટા, મજા તો હોવ છે. એમને એવું કીધું કે સાહેબ એક કામ કરો ને કે મારા 30 માણસો છે કે, બરાબર, મારા 30 માણસો છે, બીજીપીને 15 માણસોની જરૂર છે, બરાબર હે ને. અહીંયા એક બીજી પાર્ટી છે બેટા, એના 40 માણસો છે, બરાબર. એટલે નેતાઓના પેલો કહેવાય ને, મારી પાર્ટીના આટલા માણસો, મારી પાર્ટીના આટલા માણસો, આટલા એમએલએ મારે હાથમાં છે. તમે અમુક મૂવી દેખતા હશો, એમાં પેલો કહે છે એને ઓળખે છે, બરાબર. મારા બાપા જોડે જે પાર્ટી છે ને એમ 40 MP જ છે હાથમાં, બરાબર. ધારે તારી સરકાર પાડ દઈશ કે છે કે નહીં બેટા? આમ પછી હીરા પછી કંઈક અલગ જ એક્શનમાં આવે હે ને બેટા. આવું બધું તમે ભાળો ને તારા આ નોટ કરવાનું બેટા. તો કેમ આ એટલા દમ કરે? તો એ એટલે કરે બેટા, આ 52મા બંધારણીય સુધારા 1985 ની અંદર એમ કહેવામાં આવ્યું હતું બેટા કે માન લો કે આના 1/3 મેમ્બર, કેટલા બેટા? 1/3 મેમ્બર. તો બેટા 1/3 એટલે કેટલા થાય બેટા? 10 અહીં જતા રહે ને તો એ પક્ષ પલટો નહીં કહેવાય એમ કે. અને આના બી 1/3 મેમ્બર, બરાબર. આના પણ 1/3 મેમ્બર જો અહીં જતા રહે બેટા, બરાબર. તો 13 તરી 39 સમથિંગ 13 થયા કે નહીં બેટા? અને એ બી અહીંયા આવતા રહે ને બેટા, તો એ પક્ષ પલટો નહીં કહેવાય. વાહ, મજા છે. દેખ લો બેટા. તો આનંદ સાળી પસા ખૂટે કોઈ મોટી વાત નથી કે નહીં બેટા? એમ તો આ સ્પ્લિટ બી એક ફ્રોડ છે કે નહીં? એમ કહો છે ને. એવું કઈ લખ્યું બેટા? 52મો બંધારણીય સુધારો 1985. હવે સમજણ પડે છે સાહેબ શું બોલે છે? દિમાગમાં ઉતરે. દેખો ક્રોનોલોજી હાથે સમજાવું છું બેટા હું. પક્ષ પલટો શું છે એ બી તમને ખબર પડી રહી. એનો સવાલ આવે તો બી આપણા દિમાગમાં ઉતરી જાય, બરાબર. આમ હે ને. ઇલેક્ટેડ બી આવી ગયા, ઇન્ડિપેન્ડન્ટ પણ આવી ગયા અને નોમિનેટેડ પણ આવી ગયા. અને બીજું શું શીખી ગયા આપણે? કે 1/3 મેમ્બર એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય તો એ સ્પ્લિટ કરે ને, બરાબર, તો એ પક્ષ પલટામાં ગણાશે નહીં. પણ એક વ્યક્તિ તો ગણાઈ રોક નહીં બિચારો, બરાબર. આમ ઓકે, એવું કીધું બેટા. ચાલો ચાલવા દો તારે. ઓકે ઓકે. હવે આવું ચાલ્યું ચાલ્યું ચાલ્યું, કઈ સુધી ચાલ્યું ખબર બેટા? 2003 સુધીમાં. કઈ સુધી ચાલ્યું બેટા? બોલો. 2003. આ તો 10 જણા અહીંથી કૂદીને ત્યાંથી કૂદીને અહીં સરકારો પડવા જ માંડી બેટા. તો સરકારો પડે એટલે બેટા અનસ્ટેબલ ગવર્મેન્ટ થઈ ગઈ. સ્ટેબલ ગવર્મેન્ટ નથી બેટા, બરાબર. અને સ્ટેબલ ગવર્મેન્ટ માટે શું જોઈએ બેટા? દેખ લો. રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ માટે શું જોઈએ બેટા? સેપરેશન ઓફ પાવર જોઈએ, બરાબર. અને સ્ટેબલ ગવર્મેન્ટ જોઈએ બેટા. દેખો
કોઈ પણ ગવર્મેન્ટ તમે દેખ લો બેટા, ડેમોક્રેસી કોને કહેવાય એમ તમને કોઈ પૂછે ને તો મારો છોરો આ વાક્ય બોલજો, આ મારું વાક્ય બોલજો ઇન્ટરવ્યુ જો તમને કોઈ પૂછી દે ને, આગળ તમને પૂછશે જ નહીં. ડેમોક્રેસી એટલે શું બેટા? એવી સરકાર, એવી ગવર્મેન્ટ કે જે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરે. બોલો તો બેટા, શું મેન્ટેન કરે? લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરે, કાયદો અને વ્યવસ્થા. શું બોલવાનું બેટા? કાયદો અને વ્યવસ્થા. બરાબર, આમ કાયદો અને વ્યવસ્થા, વિધિને હાચવી રાખે, વ્યવસ્થાને હાચવી રાખે, અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરે. ને બીજું શું? એ સ્ટેબલ હોય. તો સ્ટેબલ હશે બેટા તો વિદેશની એફડીઆઈ એફઆઈઆઈ બી આવશે કે નહીં મારો છોરો? ઓકે, આ બે જ કામ કરવું જોઈએ ગવર્મેન્ટે. પણ આ તો પક્ષ પલટા કરી રહ્યો બેટા, સ્પ્લિટ કરી રહ્યા. 2003 ફરી સરકારે કાયદો બનાવ્યો, 91મો બંધારણીય સુધારો. શું કર્યો બેટા? બોલો. 91મો બંધારણીય સુધારો કર્યો. કયો બંધારણીય સુધારો કર્યો? 91મો. અને એ 91મો બંધારણીય સુધારો કર્યો. બંધારણીય સુધારો કોણ કરે બેટા? પાર્લામેન્ટ. ભૂલી નહીં જતા પાછા. અને એમને એમ કીધું, સાહેબ હવે નહીં મેળ ખાય, બરાબર, તમે 1/3 નહીં, કેટલા કરી દીધા બેટા? 2/3. 2/3. અને આ 2/3 શું થઈ જાય બેટા? મર્જ થાય તો જ તમે સરકાર બનાવી શકો, બાકી બનાવી શકો નહીં. અને આ જ 91માં બંધારણીય સુધારા 2003માં શું કહેવામાં આવ્યું ખબર બેટા? કે તમારી લોકસભાની જેટલી પણ બેઠકો છે, ધ્યાનથી સાંભળજો, તમારી લોકસભાની જેટલી પણ બેઠકો છે એ લોકસભાના 15% જ મંત્રી બની શકશે, એનાથી વધારે નહીં. 15% જ મંત્રી બની શકશે, એનાથી વધારે નહીં. કેમ એવું કીધું બેટા? દેખ લો, હું તમને સમજાવું કેમ આવું કીધું હશે તો તમને સમજાવું. આ બેટા લોકસભા છે, તો આ ધારાકીય છે કે નહીં બેટા? એમ કહો, બરાબર, ધારાકીય છે. હવે લોકસભા ધારાકીય છે બેટા, હવે અહીંથી જ મંત્રીઓ બને કે નહીં? બરાબર, તો મંત્રીઓ બને તો આ એક્ઝિક્યુટિવ કહેવાય કે નહીં? બોલો, એક્ઝિક્યુટિવ છે બેટા. કારોબારી છે કે નહીં? એમ કહો, બોલો, કારોબારી છે. મંત્રીઓ છે કે નહીં? હવે હું એમ કહું બેટા કે બધા એમપી છે અહીં, બધા એમપી, અને બધા એમપી બેટા એક્ઝિક્યુટિવ બની જાય, બધા એમપી મંત્રી બની જાય, તો દેખ લો આ 545માંથી 400 જણા બેટા, 400 જણા શું બની ગયા બેટા? મંત્રીઓ. 400 મંત્રીઓ. તો એ બચ્યા કેટલા બેટા? 145. ડેમોક્રેસી જોડે ફ્રોડ થયો કે નહીં બેટા? નહીં સમજ્યા બેટા? અરે સમજી ગયા સાહેબ, મને ખબર પડી ગઈ, બરાબર. આને જવાબદાર હોય કે નહીં? અમે તો આનંદ છૂટ્યા હતા કે નહીં? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે તો આમને છૂટ્યા હતા ને સાહેબ, તો આને જવાબદાર હોવું જોઈએ કે નહીં? પણ બધાને શું બનવું છે બેટા? મંત્રી. નહીં તો પક્ષ પલટો. બરાબર, બધાને શું બનવું છે? મંત્રી. તો મંત્રીઓ 400 થઈ ગયા, અને પેલા કેટલા બેટા? 145. તો આને જવાબદાર રહેવું જોઈએ. હવે તમે મને એમ કહો બેટા, આ મોટું છે, બરાબર, અને આ નાનું છે, તો તમે મને એમ કહો બેટા, નાનું મોટાને જવાબદાર થઈ જાય કે નહીં? બરાબર, તો આને આપણે કેવું રાખવું પડે બેટા? મોટું. અને આને કેવું રાખવું પડે? નાનું. તો નાનું મોટાને જવાબદાર હોય કે? એટલે પછી 91મો બંધારણ સુધારો 2003માં શું કીધું ખબર બેટા? શું કીધું? કે તમે મંત્રી બનાવો ને તો મંત્રીમંડળ 15%થી વધારે હોવું જોઈએ નહીં, અને રાજ્યમાં 12થી વધારે નહીં હોવું. 15% તો ખરું, પણ 12 મંત્રીથી વધારે મંત્રી નહીં બનાવવાના રાજ્યોમાં. તો તમે દેખ લો બેટા, 91મો બંધારણ સુધારો 2003માં, બરાબર, બે લિમિટ આવી કે નહીં બેટા? પાર્ટીઓ એકદમ મર્જ નહીં થાય. મર્જ કરવા માટે કેટલું કરવું પડે બેટા? 2/3. પહેલી કન્ડિશન. બીજું શું શીખ્યા બેટા આમાં? બીજું શું શીખ્યા? કે મંત્રીમંડળ 15%થી વધારે નહીં હોય. બરાબર, આમ આટલું. તો આ તમને કયા બંધારણીય સુધારા શીખવાડી બેટા? 91મો. બરાબર, આમ. ઓકે બેટા, તો દેખ લો, અમે જે સમજાવ્યું છે એ જ. પણ આમાં બેટા સ્પીકરનું પદ આવશે નહીં, આટલું યાદ રાખજો બેટા. કોનું પદ નહીં આવે બેટા? બોલો. સ્પીકરનું પદ આમાં તમે લઈ શકો નહીં, કારણ કે સ્પીકરનો પછી કોઈ પક્ષ હોતો નથી. બરાબર, સ્પીકરનો કોઈ પક્ષ નહીં હોય એટલે સ્પીકરના પદને આપણે એમાં લેતા નથી. બરાબર, હા ને? ડેપ્યુટી સ્પીકર છે, સ્પીકર છે, બરાબર, લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય એ ને નથી લેતા આપણે. બરાબર, આમ. બરાબર, હવે અહીંયા તમે દેખજો બેટા, જો આ પક્ષ પલટો કરે બેટા, સાંભળજો, પક્ષ પલટો કર્યો તો એને ડિસ્ક્વોલિફાય કોણ કરે બેટા? લોકસભાનો સ્પીકર કરે કે નહીં? કોણ કરશે બોલો? લોકસભાનો સ્પીકર. એની જોડે કોઈ ટાઈમ લિમિટ નથી હો. હા, સમયની અમર્યાદા છે એની જોડે. બરાબર, અનિશ્ચિત છે સમય એનો. લાગ્યું તો તરત જ એ કરી દે, પણ કેટલા દિવસનો ટાઈમ આલે બેટા એને? 15 દિવસ. આ યાદ રાખજો પાછા, કેટલા દિવસનો આપે? 15 દિવસ. કેમ સાહેબ? કેમ? કારણ કે બેટા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, ઓડી ઓલ્ટરમ પાર્ટમ. શું કહેવાય બેટા? ઓડી અલ્ટરમ પાર્ટમ. કેમ? કારણ કે સામેવાળાને બી તો સાંભળવો પડે કે નહીં બેટા? ઓડી ઓલ્ટરમ પાર્ટમ એટલે તમે બે વચ્ચે નિર્ણય કરો તો બંનેને સાંભળવાના, કોઈ એકને નહીં સાંભળવાનું. અને બંનેને સાંભળ્યા બાદ તમે નિર્ણય આપો ને બેટા, એને કહેવાય પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. ખબર પડે બેટા? કુદરતી ન્યાયનો સિદ્ધાંત. ઓકે,
આમ તો કેટલા દિવસ કીધું બેટા? 15. કોણ કોણ નહીં આવે બેટા? તો જે હેડ બનીને બેઠા છે લોકસભામાં, બરાબર, વિધાનસભામાં, એ લોકો નહીં આવે, બરાબર. એમને નહીં લેવાના આમાં. ક્યાં? એન્ટી ડિફેક્શનમાં, કારણ કે એમનો કોઈ પક્ષ હોતો નથી. કારણ કે લોકસભાના સ્પીકરનો ખરેખર કોઈ પક્ષ ના હોય બેટા, રાષ્ટ્રપતિનો ખરેખર કોઈ પક્ષ ના હોય. સમજો છો હું જે કહું છું એમ? ઓકે. તો લો ડઝ નોટ પ્રોવાઈડ ટાઈમ ફ્રેમ વિથ વિચ પ્રિસાઇડિંગ ઓફિસર એટલે લોકસભાનો સ્પીકર બેટા હેઝ ટુ ડિસાઇડ ડિફેક્શન કેસ, નો લિમિટ બેટા, બરાબર. આમ ઓકે બેટા, ચાલો જાઉં આગળ. અહીં દેખજો બેટા, નો કોર્ટ શેલ હેવ એની જ્યુરિસ્ડિક્શન ઇન રિસ્પેક્ટ ઓફ એની મેટર કન્સર્ન વિથ ધ ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બર ઓફ હાઉસ અંડર ધ શેડ્યુલ. દેખ લો બેટા, અહીંયા શું કીધું ખબર? કે લોકસભાનો સ્પીકરના જે એના જ જ્યુરિસ્ડિક્શનમાં આવે, એનાથી વિશેષ નહીં આવે. શબ્દ બોલજો બેટા, ફર્સ્ટ ઇન્સ્ટન્સ. બોલો તો, ફર્સ્ટ ઇન્સ્ટન્સ, પહેલી વખતમાં જ્યારે એને ડિસ્ક્વોલિફાય કરે, ગેરલાયકાત, બરાબર, એની ઠેરવે, એનું પદ રદ કરે, એમપીનું પદ રદ કરે. કોનું પદ બેટા? એમપીનું. અને કોણ કરશે? લોકસભાનો સ્પીકર. ક્યારે? આ બધું આપણે હમણાં સુધી જેટલું ભણ્યા ને એનામાંથી કોઈ પણ એક વસ્તુ જણાઈ આવે ત્યારે ત્યારે એને શું કરશે બેટા? ડિસ્ક્વોલિફિકેશન કરશે. એ આખું જ્યુરિસ્ડિક્શન કોનું હશે બેટા? બોલો, લોકસભાના સ્પીકરનું. એને કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. ઓહો સાહેબ, તો આનામ લોકસભાનો સ્પીકર તો મજબૂત થઈ ગયો સાહેબ, અનલિમિટેડ થઈ ગયો. બેટા યાદ રાખજો, મિનર્વા મિલ્સ કેસ પછી એવરીથિંગ ઇઝ ઇન ઇન્ડિયા અંડર જ્યુડિશિયલ રિવ્યુ. એટલે જ્યાં સુધી આ કેસ ચાલશે ને બેટા, ત્યાં સુધી કંઈ જ નહીં. ડિસ્ક્વોલિફિકેશન કરી દે, પણ ડિસ્ક્વોલિફિકેશન કર્યા બાદ એ એમપી એક સામાન્ય નાગરિક થઈ ગયો કે નહીં બેટા? અને સામાન્ય નાગરિક થઈ ગયો તો ક્યાં જશે બેટા? સુપ્રીમ કોર્ટ. હવે સમજણ પડે છે બેટા? આમ એટલે ન્યાયિક સમીક્ષા તો થાય જ બેટા, પણ જ્યાં સુધી આ પ્રોસેસ એમની ચાલે ને એની અધ વચ્ચે નહીં થાય. સમજણ પડી બેટા? એટલે જો ઘણી વાર એવું લખેલું આવે ને કે નો કોર્ટ શેલ હેવ એની જ્યુરિસ્ડિક્શન એમ, તો ગભરાવાનું નહીં. ફાઇનલ ઓથોરિટી તો કોણ છે બેટા? સુપ્રીમ કોર્ટ છે. સમજણ પડે છે બેટા? આમ એટલે પણ જ્યાં સુધી પાર્લામેન્ટનું સાર્વભૌમત્વ છે ત્યાં સુધી લોકસભાના સ્પીકરનું ચાલશે. હવે સમજણ પડી બેટા? આમ એ લોકસભાની કાર્યરીતિના જે નિયમો છે એનો હેડ છે, એટલે બરાબર એની સર્વોચ્ચતા નહીં. કારણ કે એમપીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયો પછી માણસ બહાર ગયો ને બેટા, એને પાર્લામેન્ટ છોડી દીધી, તો પછી મેંગો પીપલ બની ગયો કે નહીં? પછી એ ન્યાય માટે જશે તો એનું જ્યુડિશિયલ રિવ્યુ થશે. હવે સમજણ પડે છે? ખ્યાલ આવે છે બેટા હું જે બોલું છું? બરાબર, એટલે એટલું વિચારજો, હે ને? ઓકે, ચાલો પછી દેખ લો બેટા, કયો કેસ બન્યો તો બેટા? કિયોતો હોલોહન કેસ બન્યો હતો. કયો કેસ છે બેટા? બોલો, કિયોતો હોલોહન કેસ, બરાબર. આમ આ જે કિયોતો હોલોહન કેસ બન્યો એમાં એમ કીધું કે આ પક્ષ પલટો જે કરે છે ને, બરાબર, એને સુપ્રીમ કોર્ટે બી 91માં બંધારણ સુધારા 2003 ના જે કાયદો છે, બંધારણ સુધારો છે, એને વેલિડ ગણ્યો. બોલો, સુપ્રીમ કોર્ટે એક જ જવાબ આપ્યો. કેમ? કારણ કે આટલું એક્સપેન્ડિચર થાય છે, બરોબર, હે ને? એક્સપેન્ડિચર થાય ને બેટા આમાં, તો એક્સપેન્ડિચર થાય અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સ્ટેબલ ગવર્મેન્ટ જોઈએ, બરાબર. બાકી છે તો બેટા જનાદેશ જ છે ને, એમ કહું. શું છે બેટા? જનનો આદેશ છે, જનાદેશ છે, બરાબર. આમ એટલે કિયોતો હોલોહન કેસમાં સુપ્રીમ કોર્ટનો આ જે 91મો બંધારણ સુધારો 2003 હતો એના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કિયોતો હોલોહન કેસ તમે વાંચી લેજો, બુકમાં આપેલો છે, બરાબર બેટા. આમ એટલું છે. હવે હું તમને ફટાફટ ગુજરાતીમાં એકવાર સમજાવું દઉં બેટા, બરાબર. આમ હવે દેખો, અહીંયા આ હમણાં 2022ની યુપીએસસીનો સવાલ છે બેટા, દેખ લો. આ જ હતો ને? હા, દેખો, આ વેંકૈયા નાયડુ મેં નહીં કીધું હતું બેટા, વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુ એને કીધું હતું કે એન્ટી ડિફેક્શન લોની અંદર રિફોર્મ કરો એમ, બરાબર. એટલે આ ચાલતું હતું એટલે આ લોકોએ સવાલ પૂછી મારે બેટા. બોલો, હવે હું તમને દેખજો, તમે આનો જવાબ આપો બેટા તો હું ખુશ થઈ જાઉં. દેખ લો, યુપીએસસી ક્યાંથી સવાલ લાવી, દેખ લો. તમે કોણ બહુ હાર્ડ પૂછે યુપીએસસી? દેખો અહીં દેખજો, હું વાંચું, હું સમજાવું તમને. ચાલો તમે જવાબ સુધી તો પહોંચજો. શું કે છે? ધ લો સ્પેસિફાય. કયો લો બેટા? એન્ટી ડિફેક્શન લો ને, બરાબર. આમ ધ લો સ્પેસિફાઈઝ, શું સ્પેસિફાય કરે છે? ધેટ અ નોમિનેટેડ મેમ્બર, કયો મેમ્બર બેટા? કેન નોટ જોઈન, શું કીધું બેટા? કેન નોટ જોઈન એની પોલિટિકલ પાર્ટી વિથિન 6 months ઓફ બીઇંગ અપોઇન્ટેડ ટુ ધ હાઉસ. આ સાચું ખોટું બેટા? બોલો તો. સાચું છે? ધ્યાનથી વાંચો. હું ગુજરાતી કરું આનું હમણાં? કરું, દેખ લો. આ કાયદો એવું કહે છે કે નિમણૂક પામેલો વ્યક્તિ 6 મહિનાની પહેલા કોઈ પણ પાર્ટીને જોઈન કરી શકતો નથી. ભલે કરી શકે છે,
6 મહિના બાદ નહીં કરે બેટા. અહીં ખાલી કેન નોટ લખી દીધું, દેખ લો. ગુજરાતી કરો તો ખબર પડે ને બેટા, હે ને? અલે નહીં સમજાય યાર. દેખો હું શું કહું છું બેટા, શું કીધું કે લેજિસ્લેટર કેન નોટ જોઈન એની પોલિટિકલ પાર્ટી વિથિન 6 મંથ. અરે ભાઈ 6 મંથમાં એને જોઈન કરી લેવાની છે, એના પછી નહીં કરે. તો પહેલું વાક્ય કેવું છે બેટા, બોલો? હે કે નહીં બોલો? એમ કહો. ક્યાં હાર્ડ પૂછ્યું તું મારે, એમ તો કહો બેટા. બરાબર. આમ હવે આ કરંટ અફેર્સ પકડવાની તાકાત તમારામાં આવશે બેટા, કે જ્યારે જ્યારે આ બંધારણને સમજ્યા બાદ કરંટમાં શું એવું ચાલી રહ્યું છે, કોઈ એવું ઊંચા લેવલના માણસે શું સ્ટેટમેન્ટ આપ્યું છે, આ બેઝ પર આવે બેટા પરીક્ષા. બરાબર. ચલો બીજું વાક્ય શું છે? ધ લો ડઝ નોટ પ્રોવાઈડ એની ટાઈમ ફ્રેમ વિથિન વિચ ધ પ્રિસાઇડિંગ ઓફિસર હેઝ ટુ ડિસાઇડ ડિફેક્શન કેસ. તો પ્રિસાઇડિંગ ઓફિસર ની સાચી વાત છે બેટા, કોઈ ટાઈમ ફ્રેમ છે ખરો? ના. બરાબર નથી કે નહીં બોલો? છેલ્લી લીટી હતી ને હમણાં આપણે ભણ્યા, એમાં કોઈ ટાઈમ ફ્રેમ નથી બેટા. એ એક દિવસમાં કરી શકે, પણ કેટલા દિવસ આપે બેટા એને? 15 દિવસ. બરાબર. આમ પણ 15 દિવસ આપ્યા પછી એની ટાઈમ 16મા દિવસે બી ઉડાવ દે ને, થોડો ટાઈમ બી લઈ શકે. હવે વિચારો બેટા, જવાબ કયો હતો તો? બરાબર. કેટલા માર્ક મળતા બેટા? મેરિટ કેટલે અટકે બેટા? 80. કેટલા લાવવાના રે બેટા? 78. ચાલો અહીં દેખજો બેટા, આવા બંધારણના કેટલા સવાલ પૂછાય બેટા? 14 થી 15. તો બંધારણ જ કેટલા લઈ જાય બેટા? 30. તો બીજા સબ્જેક્ટોના લાવવાના કેટલા? 50. હે ને? બરાબર. ઓકે ઠીક છે બેટા. તો હવે દેખો હું તમને પીડીએફ સમજાવું છું બેટા. બરાબર. આમ હવે પીડીએફ આપણે ફટાફટ સમજી જઈશું તો જલ્દી તમને ખબર પડશે. બરાબર. ઓકે આ છે ને બેટા? અરે ડાઉનલોડ જ નથી કરીને જો આપણે, વાંધો નહીં આપ્યો. ઓકે બેટા, તો હવે આપણે આજે ભણવા જઈ રહ્યા છે. બરાબર. કયું શું ભણવા જઈ રહ્યા છે બેટા? બોલો. પક્ષ પલટો. બરાબર. મેં આખું સમજાવી દીધું છે, પણ હું જ્યાં અંડરલાઈન કરી છે ત્યાંને ધ્યાનથી જોજો. બરાબર. આ ચોપડી છેલ્લા 5 વર્ષથી વાંચી રહ્યો છું અને આને ધ્યાનથી સમજજો. ઓકે. આની બહારનો સવાલ નહીં હોય બેટા. બરાબર. પક્ષ પલટા વિરોધી કાયદો, તો એમાં શું કહે છે બેટા? સ્ટેબલ ગવર્મેન્ટ જોઈએ બેટા. બરાબર. ગવર્મેન્ટ ટ્રબલમાં નહીં હોવી જોઈએ. બરાબર. આમ તો દેખ લો શું કહે છે બેટા? લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું છે. સ્ટેબલ ગવર્મેન્ટ રાખે એને જ શું કહેવાય બેટા? બોલો. ડેમોક્રેસી. બરાબર. આ શોખ ખાતર મેં નથી લખેલા બેટા. બરાબર. આમ મેન્સમાં ને બધી જગ્યાએ લખવા કામ લાગે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું, સ્ટેબલ ગવર્મેન્ટ, એને શું કહેવાય બેટા? ડેમોક્રેસી. 85માં 52માં બંધારણે સુધારો કર્યો બેટા. કોને કર્યો? સંસદે. અને રાજ્યની વિધાનમંડળના સભ્યોને પક્ષ પલટા બદલ કેવા ગણવાના બેટા? ગેરલાયક. બરાબર. ઠેરવવા અંગેની જોગવાઈ કરવામાં આવી. ઓકે. જોગવાઈ કરવામાં આવી ને ભાઈ. આ માટે બંધારણે કુલ કેટલા અનુચ્છેદ ઉમેર્યા બેટા? 101, 190, 102, 191. આટલામાં ફેરફાર કર્યા અને નવું પરિશિષ્ટ ઉમેર્યું બેટા. કયું પરિશિષ્ટ? 10. બરાબર. અને બંધારણીય સુધારા પક્ષ પલટા વિરોધી કાયદા તરીકે ઓળખાય છે. એનો મતલબ આ સામાન્ય કાયદો છે? ના. કેવો કાયદો છે બેટા? બંધારણીય. ઓકે. કેવો છે? બંધારણીય. એ જ ભૂલી જાય કે તો આખું ભણે છેલ્લે કોણ? બરાબર. એ જ ખબર નહીં હોય. હવે એની જોગવાઈઓ શું છે? જોગવાઈ મેં સમજાય છે, પણ ફટાફટ સમજાવો બેટા. ગૃહના સભ્ય. ગૃહના સભ્ય એટલે તમારા ઘેરના નહીં. ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા. બરાબર. તો ગૃહના સભ્ય, અહીંયા વિધાનસભા બી આવે હો ભાઈ. ગૃહનો સભ્ય કે જે કોઈ રાજકીય પક્ષ છે તે નીચેના સંજોગોમાં કેવા ઠરે બેટા? ગેરલાયક. ક્યારે? ક્યારે? જ્યારે તેઓ સ્વેચ્છાએ, તો વોલેન્ટરી બોલ્યો તો કે નહીં બેટા હું? બરાબર. સ્વેચ્છાએ તેમના રાજકીય પક્ષની સભ્યતાનો ત્યાગ કરે. બરાબર. એ ત્યાગ કરે તો યાદ રાખજો, સીટ તો વેકેન્ટ નહીં જ થાય. સીટ વેકેન્ટ કે કમ થાય? એ ઉખડી થોડો ગયો કઈ, એટલે મર્યો થોડી છે બેટા. એ પહેલું સ્ટેટમેન્ટ આવડી ગયું કે બેટા? લક્ષ્મીકાંત અને આ સેમ કોપી છે કે નહીં એમ કહો. બરાબર. આમ તો દેખ લે બેટા. તો ગૃહના જ્યારે તે સ્વેચ્છાએ તેમના રાજકીય પક્ષની ત્યાગ કરે. બીજું, જો તેઓ તેમના રાજકીય પક્ષની પૂર્વ મંજૂરી વગર તેવા પક્ષ દ્વારા આપવામાં આવેલ નિર્દેશની વિરુદ્ધ, વીપની વાત આવી કે નહીં બેટા? બરાબર. નિર્દેશની વિરુદ્ધ ગૃહમાં શું કરે બેટા? મતદાન કરે, વોટ આપે, અથવા મતદાન ન કરે. બરાબર. વીપ હા યો ના. વીપ ના એ હા. કારણ કે અમુક બિલમાં પાર્ટીનો વીપ ના પાડતો હશે તો કે ના હું તો આપીશ, મને તો ગમે છે આ કાયદો કે. બરાબર. આમ તો એ એવું કરે અને આ બાબતોને 15 દિવસમાં તે રાજકીય પક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવે. ખતમ બેટા. પહેલામાં શું હતું? વોલેન્ટરી. બીજામાં શું હતું? એબ્સ્ટેન કાં તો વોટ વીપની વિરુદ્ધ જાય. બરાબર. તો એને કેટલા દિવસ હાલે બેટા? 15. 15માં માની જા તો વાહ. બરાબર. નહીં તો બધા પંપ તારા બંધ.
બરાબર, પેટ્રોલ પંપ હોય ને 10-15 એના તો ગયા એમ, સમજી લો. ચાલો, ગૃહના અપક્ષ દેખ લો બેટા. અપક્ષ એટલે કોણ બેટા? નિર્દલ્ય. બરાબર, ઇન્ડિપેન્ડન્ટ જીતીને આવ્યો ને. હા, તો અપક્ષ સભ્ય જો કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તેવો સભ્ય કેવો થાય બેટા? ગેરલાયક. સ્વામી નહીં સમજાયું મરછરો? સમજાયું. ચાલો, ગૃહના નિમાયેલા સભ્યો દેખ લો. કેવા સભ્યો બેટા? નિમાયેલા. નિમાયેલા સભ્ય ગૃહમાં બેઠક લીધાના 6 મહિના બાદ જો કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો એ સભ્ય. પણ 6 મહિના પહેલા જોડાઈ જાય તો? 6 મહિના પહેલા જોડાઈ જાય તો ગેરલાયક નહીં ઠરે ને બેટા. પણ 6 મહિના બાદ જોડાય તો ગેરલાયક. આ જ લીટી બેઠી પૂછી હતી કે નહીં મારછોરા? સમજ્યા? આમ ચાલો, ઉપરોક્ત જોગવાઈ માટે સ્વીકાર અપવાદો નીચે મુજબ છે. ચાલો, થોડાક તો અપવાદ રાખવા પડે બેટા. તો દાખલી અપવાદો કયા કયા છે દેખ લો. જો શું છે? જો સભ્ય તેમના રાજકીય પક્ષનો ત્યાગ તે પક્ષના અન્ય રાજકીય પક્ષમાં જોડાવાના કારણે કર્યો હોય, પક્ષોનું જોડાણ ત્યારે થયું કહેવાય જ્યારે 1/3 સભ્યો અંગેની મંજૂરી આપે. લો, તો 1/3 જતા રહે તો નહીં ગણાય કે નહીં બેટા પક્ષ પલટો? આ પહેલો અપવાદ. જો સભ્ય ગૃહના અધ્યક્ષ તરીકે ચૂંટાય એટલે કોણ બેટા? લોકસભાનો સ્પીકર. બરાબર, તેમના રાજકીય પક્ષના સભ્યપદનો સ્વેચ્છાએ ત્યાગ કરે અથવા અધ્યક્ષ ન રહેતા ફરીવાર રાજકીય પક્ષનું સભ્યપદ સ્વીકારે. અરે ભાઈ, કશું નથી. લોકસભાનો સ્પીકરનો કોઈ પક્ષ હોતો નથી, તો એને પક્ષનો ત્યાગ કરી શકે છે. તે પછી એન્ટી ડિફેક્શન લો નહીં લાગુ પડે એને. સમજ્યા? આમ પણ જો લોકસભાના સ્પીકરથી હટીને પાછો આવીને લોકસભામાં બેઠો તો પછી એને સ્વીકારવું પડે બેટા. બરાબર, આમ ઓકે. પક્ષ પલટા. બરાબર, આમ એને લખ્યું બેટા, નોટ એપ્લાય અગેન સ્પીકર. હે ને? પક્ષ પલટા અંગેના કોઈ પણ વિવાદનો નિર્ણય કરવાની સત્તા ગૃહના અધ્યક્ષની છે કે નહીં બેટા? બોલો. જ્યાં સુધી ફાઇનલ નિર્ણય નહીં આવે ત્યાં સુધી તો એના હાથમાં જ છે. ફાઇનલ આવ્યા બાદ વ્યક્તિ જઈને પછી ક્યાં જઈ શકે બેટા? સુપ્રીમ કોર્ટમાં. ઓકે. આમ 10મા પરિશિષ્ટમાં જોગવાઈ લાગુ કરવા માટે નિયમો ઘડવાની સત્તા પણ કોની બેટા? ગૃહના અધ્યક્ષની. બરાબર, હવે કાયદો છે એના નિયમો તો ઘડવા પડે કે? એ બધો પાવર ટૂંકમાં સમજો ને બેટા. લોકસભાના કાર્યરીતિના તમામ નિયમો ઘડવાનો પાવર કોની જોડે બેટા? લોકસભાના સ્પીકર જોડે. બરાબર, રૂલ્સ ઓફ પ્રોસિજર, કન્ડક્ટ ઓફ બિઝનેસ. શું બોલવાનું બેટા? રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ. ઓકે, ચાલો. હે ને? આવા નિયમો 30 દિવસમાં ગૃહની મંજૂરી માટે રજૂ કરવા પડે. આ રીતે તૈયાર કરેલા નિયમો મુજબ ગૃહના અધ્યક્ષે પક્ષ પલટા અંગેનો વિવાદ તો જ લઈ શકે જો ગૃહના કોઈ સભ્ય પાસેથી તેમને આ અંગેની શું મળે બેટા? ફરિયાદ. ગૃહનો કોઈ સભ્ય પાછો ફરિયાદ કરે, આ એનો પાછો ડિસ્ક્રિશનરી પાવર નથી. દેખ લો બેટા. કોનો? લોકસભાના સ્પીકરનું. તો જાણી જોઈને તમને પરીક્ષામાં શું આપશે? લોકસભાના સ્પીકરનો વિવેકાધીન પાવર છે કે ડાયરેક્ટ એક્શન લઈ શકે. ના, કઈનો ફરિયાદ તો કરવો પડે. તો દેખ લો બેટા, આ અર્ધન્યાયિક પ્રોસેસ થઈ કે નહીં? એક પ્રોસેસ છે, દેખ લો. આમ ડાયરેક્ટ નહીં તો સ્પીકરને કોઈ નહીં ગમે, બરાબર, તો એને હટાવ દે, ચાલ તારો પક્ષ પલટો. એમ એવું થોડી ચાલે. કોઈ એક જણે ફરિયાદ કરવી પડે અને તમે પોલીસને ફરિયાદ કરો તો જ પોલીસ તમારી જોડે આવે કે બેટા? એમ કહો. સમજ્યા? ત્યાં શબ્દો પર જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી છે ને બેટા, એ બધા એક્ઝામના સવાલો છે. બરાબર, આમ હે ને? આખરી નિર્ણય લેતા પહેલા અધ્યક્ષે જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હોય તેવા સભ્યને સ્પષ્ટતા રજૂ કરવા માટેની તક આપવી જોઈએ કે નહીં બેટા? એને શું કહેવાય બેટા? બોલો. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. બરાબર, શું મેં આ પેલી એનામાંથી સમજાયું હતું કે નહીં બેટા? દેખ લો. પછી 93માં કયો કેસ બન્યો બેટા? દેખ લો. ક્યુહોતો હોલોહન. આ કેસના ચુકાદામાં ગૃહના અધ્યક્ષ આવા નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે. પણ શું લખ્યું બેટા? દેખો, કાર્યવાહી ચાલુ હોય તો દખલગીરી ના કરી શકે. તો ચાલુ કાર્યવાહીમાં પ્રોસિજરમાં દખલગીરી ના કરે. પણ દેખ લો બેટા, 93માં બંધારણનો સુધારો કર્યો. એની જોગવાઈઓ કઈ? તો પ્રધાનમંત્રી સહિત મંત્રી પરિષદની સભ્ય સંખ્યા લોકસભાની કુલ સભ્ય સંખ્યાથી કેટલી વધવીની જોઈએ બેટા? 15%. અને પછી કેટલા જણા જઈ શકે એમ કીધું બેટા? 2/3 જઈ શકે કે નહીં? આમ સંસદમાં પક્ષના જે સભ્ય પક્ષ પલટા કાયદા હેઠળ ગેરલાયક ઠર્યા હોય તેવા મંત્રી પદ માટે પણ કેવા થાય બેટા? ગેરલાયક. હવે એમાં જ ગેરલાયક થઈ ગયો તો મંત્રી કઈથી બને? બરાબર. અને મુખ્યમંત્રી, જો રાજ્યોની વાત હોય તો મુખ્યમંત્રી હાથે પણ કેટલા બેટા? 15%. અને 12થી તો ઓછામાં ઓછા કેટલા રહેવા જોઈએ બેટા? 12. ક્યાં? આ ક્યાંની વાત છે? રાજ્યોની વિધાનસભાની. બરાબર, અને આ ક્યાંની હતી? એમપીની. રાજ્ય વિધાનમંડળમાં પક્ષના જે સભ્ય પક્ષ પલટા એના બધો તો મંત્રી નહીં બને. પક્ષ પલટા કાયદા હેઠળ ગેરલાયક થયેલ સભ્ય એ કોઈ મહેનતાણાવાળા રાજકીય હોદ્દા ઉપર ગેરલાયક ઠરશે. અરે બેટા, ઓફિસ ઓફ પ્રોફિટ યાર. ગેરલાયક ઠર્યો તો ઓફિસ ઓફ પ્રોફિટ વાળો જ ગેરલાયક ઠરે તો ગેરલાયક ઠરેલો ઓફિસ ઓફ પ્રોફિટમાં કીકમ જશે? હા, બમણું બે લખ કરે. બરાબર, આમ ચાલો અહીં દેખજો બેટા. ઓકે, દેખો, પહેલાના કાયદા મુજબ જો પક્ષના 1/3 સભ્યો પક્ષમાંથી છૂટા પડી જતા તો પાર્ટી સ્પ્લિટ ગણાતું કે નહીં? ગેરલાયક ઠરાતા નહીં. અને આ સંજોગોમાં 51માં શું કીધું બેટા? 2/3. કેટલા બેટા? 2/3. બરાબર. અને મિનર્વા મિલ્સ કેસમાં શું કીધું બેટા? એવરીથિંગ ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ ઇન ઇન્ડિયા. બરાબર, આ લખી દેવાનું બેટા દિવાલો પર.
બરાબર, એમનો જે સેક્શન 7 દેખો હું કેટલું ખોલીને લાવ્યો હે વિચારો બેટા તમે. કાયદાનો સેક્શન 7 માં લખેલું છે કે કોઈ અદાલતમાં પડકારી શકાય નહીં જ્યાં સુધી કામગીરી ચાલતી હોય, કાર્યવાહી ચાલતી હોય ત્યાં સુધી. બરાબર, આમ પણ આટલે સુધી તો તમને પરીક્ષામાં નહીં પૂછે બેટા, આટલું તો નહીં જાય. બરાબર, આમ ઓકે બેટા. તો દેખ લો, અહીંયા તમે દેખશો તો આજે આપણે શું ખતમ કર્યું બેટા, બોલો? એન્ટી ડિફેક્શન લો આવડશે બેટા. બરાબર, આમ એના માટે કયા બે બંધારણીય સુધારા છે બેટા? એક 85મો, અરે 52મો 1950 અને 91 2003. હવે મેન્સમાં બી તમને પૂછે તો લખી શકો કે નહીં બેટા? બરાબર, એની પહેલા કયું ભણાવ્યું હતું બેટા? ઓફિસ ઓફ પ્રોફિટ, તો એ બી લખી શકો છો કે નહીં એમ કહું. બરાબર, આમ હવે તમને લોકસભા રાજ્યસભા વાંચો તો શબ્દો જલ્દી ખબર પડશે. બરાબર, કે શું કહેવા માંગે છે. એટલું જ છે બેટા. જય હિન્દ.